Hello students. In last lecture we have gone through two reports, college activity reports. The first one was annual day reports, and the second one was the blood camp, right? Okay, so we are moving towards the next report, which is the trekking camp by NSS unit of the college. ઓકે સો કોલેજમાંથી એનએસએસ જે યુનિટ છે એને ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરેલું છે. આ હવે એનું ટાઇટલ આપણને ક્વેશ્ચન હતો, હવે એનું આપણે રિપોર્ટ શરૂ કરીએ છીએ લખવાનો. તો એ આપેલું છે કે ટાઇટલ એનું હેડિંગ શું છે, ધ મેમોરેબલ ટ્રેકિંગ કેમ્પ ઓર્ગેનાઇઝડ બાય ધ એનએસએસ યુનિટ ઓફ સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. 200 સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ, રાઈટ. કે મેમોરેબલ એટલે કે યાદગાર ટ્રેકિંગ કેમ્પ કે જે એનએસએસ યુનિટ કે જે છે ને, તો સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે ઓર્ગેનાઇઝ કર્યું હતું અને 200 સ્ટુડન્ટ્સ હતા, એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું. બાય સતીશ ગોર. સતીશ ગોર આ રિપોર્ટ પ્રિપેર કરે છે. કઈ તારીખનો છે તો 3 જુલાઈ ભાવનગર, બરાબર છે. ઓકે. A memorable trekking camp was organized by NSS unit of Sir P.P. Institute of Science. કે એક સારો એવો સાયન્સના સર પીપી ઇન્સ્ટિટ્યૂટના સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એનએસએસ યુનિટ દ્વારા ટ્રેકિંગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધ મેમ્બર્સ જોઈન ધ કેમ્પ. સ્ટુડન્ટ્સ અને મેમ્બર્સે કેમ્પ જોઈન કર્યો હતો. 200 સ્ટુડન્ટ્સ ટુક પાર્ટ ઇન ધ કેમ્પ. 200 સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. ઇટ વોઝ 1 ડે ટ્રેકિંગ કેમ્પ. એક દિવસનો જ હતો, રાઈટ. અને 200 સ્ટુડન્ટ્સમાં બોયઝ કેટલા અને ગર્લ્સ કેટલા એ પણ આપણને ડિટેલ આપેલી છે કે 132 બોયઝ એન્ડ 68 ગર્લ્સ જોઈન ઇટ, બરાબર. આટલા એ જોઈન કર્યું હતું. એટલે ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણને બધી માહિતી મળી ગઈ કે ભાઈ આટલું હતું, કોણે આયોજન કર્યું હતું, કોણ કોણ હતા અંદર, એમાંથી કેટલા સ્ટુડન્ટ્સ હતા, કેટલા દિવસનો હતો, એમાંથી બોયઝ કેટલા હતા અને ગર્લ્સ કેટલા હતા. It was organized on 29th June 2016 by the coordinator of Mr. Shah with the help of the students. કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો તો ઓર્ગેનાઇઝડ ઓન એટલે કઈ તારીખે તો 29 તારીખે, બરાબર. ઉપર તમે જોશો ડેટ તો 3 જુલાઈ, તો 29 જૂનનો રિપોર્ટ 3 જુલાઈએ આપે છે, બરાબર. જે દિવસે જે ઇવેન્ટ બની હોય એના 2 કે 4 દિવસ પછી એનું રિપોર્ટ લખવામાં આવે છે. એટલે ડેટમાં ખાસ ધ્યાન રાખવાનું કે જો રિપોર્ટ લખતા હોય કે ભાઈ આ તારીખે આ ઇવેન્ટ બની હતી, તો એના 2 થી 4 દિવસ છોડીને પછી રિપોર્ટની ડેટ લખવાની હોય ઉપરની, રાઈટ. ઓકે. કોના દ્વારા તો કોઓર્ડિનેટર મિસ્ટર શાહ, અને એમના હેલ્પ કોણે કરી હતી તો સ્ટુડન્ટ્સે. દે ડિસાઇડેડ ટુ ગો ટુ ધ શેત્રુંજી હિલ એટ પાલીતાણા. એમણે શું કર્યું હતું તો શેત્રુંજી હિલ પાલીતાણા જવાનું નક્કી કર્યું હતું. They started early morning at 7:30. સવારે 7:30 વાગે એમને જર્ની શરૂ કરી. They rested down for a while and started their journey for trekking and reached at the top at 10:15 am. થોડીક વાર વચ્ચે રેસ્ટ લીધો, બરાબર, અને પાછા ટોપ પર ક્યારે પહોંચી ગયા પાલીતાણાની ટેકરી પર ઉપર તો 10:15 10:15 વાગે પહોંચી ગયા હતા. ફ્રોમ ભાવનગર દે વર ટેકન ટુ ધ પ્લેસ. ભાવનગરથી એ લોકોને એ જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. એવું નહીં કે બધાએ પોતપોતાની રીતના પહોંચી જવાનું, ત્યાં આપણે ઉપર ટેકરી પર મળીશું એવી રીતના નહીં, બરાબર. દે હેડ બીન ગાઈડેડ બાય ધ એનએસએસ કોઓર્ડિનેટર પ્રોફેસર LM શાહ અબાઉટ ટ્રેકિંગ એન્ડ ધ રૂટ. ટ્રેકિંગ અને એના રૂટ બંને વિશે એ લોકોને માહિતી આ બંને જણાએ આપી હતી. હી ઓલ્સો ટોલ્ડ ધેમ ટુ હેવ અ સેફટી એટ પ્લેસ એન્ડ ઇફ ધેર ઇઝ એની ડેન્જર હી શુડ બી ઇન્ફોર્મ્ડ. કે એમને સેફટી રાખવાનું કીધું તો ને કંઈક ડેન્જર હોય કે લાગે કે ભાઈ ના હવે પડવાનું થયા છે આપણે, તો ઇન્ફોર્મ કરવાનું કીધું હતું, બરાબર છે. કારણ કે ટ્રેકિંગમાં મોસ્ટલી કેવું હોય તો આપણે સીધો રસ્તો ના હોય, ટેકરી હોય, વચ્ચે પથ્થર હોય, એમ ઉપર ચડવાનું પણ હોય, અને ઉપર જેમ જેમ ચડતા જઈએ એમ નીચે પડવાનો ભય થોડોક વધતો જાય, રાઈટ. તો કંઈ ધ્યાન રાખવું પડે. They all started the trekking with all equipments like bags, some food and water with them. એમણે બધા ઇક્વિપમેન્ટ્સ એટલે કે સાધનો જેવા કે બેગ છે, ફૂડ છે, પાણી છે, બરાબર, આ બધું એમણે જોડે રાખેલું હતું. ધ પર્પઝ વોઝ ટુ ક્લીન ધ હિલ. આ ટ્રેકનો પર્પઝ એટલે એન્જોય તો બરાબર છે કરવાનો, પણ એ હિલને ક્લીન કરવાનો મેઇન એમનો પર્પઝ હતો. ધ સ્ટુડન્ટ્સ વર આસ્ક્ડ ટુ કલેક્ટ પ્લાસ્ટિક એન્ડ અધર વેસ્ટ. સ્ટુડન્ટ્સ જે હતા એમને
પ્લાસ્ટિક કલેક્ટ કરવાનું, એટલે કે ભાઈ પ્લાસ્ટિક વીણવાનું કીધું હતું, અને બીજો જે કચરો હોય એ સાફ કરવાનું કીધું હતું. એઝ લોટ્સ ઓફ વિઝિટર્સ કમ ટુ ધ હિલ્સ ધ હિલ બીકમ અ ડર્ટી પ્લેસ. ઘણા બધા મુલાકાતીઓ આવે એટલે હિલ કેવી થઈ જાય? ગંદી થઈ જાય. પ્રોફેસર શાહ સેડ અવર મિશન વોઝ વેરી ક્લિયર ફોર ધ ટ્રેકિંગ. પ્રોફેસર શાહે કીધું હતું કે અમારું જે ટ્રેકિંગનું મિશન એકદમ ક્લિયર હતું. વી વોન્ટ ટુ ક્રિએટ અવેરનેસ અમોંગ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પીપલ, કે અમારે અવેરનેસ એ કરવી હતી, કારણ કે કચરો લીધેલો હોય એક જગ્યાએથી તો આપણે બીજી જગ્યાએ ફરવા જઈએ તો નાખતા આપણે વિચાર કરીએ કે ભાઈ આવો કચરો ના ફેલાવે, બરાબર. તો જે અવેરનેસ ક્રિએટ કરવાની હતી એ એમનો મેઇન પર્પઝ હતો. ઇટ ઇઝ આર ડ્યુટી ટુ કીપ હોલી પ્લેસ પ્લાસ્ટિક ફ્રી. જે આપણે મુલાકાત લઈએ છીએ એવા સ્થળો છે એને પ્લાસ્ટિક ફ્રી રાખવા એ કોની ડ્યુટી છે? આપણી ડ્યુટી છે. અવર સરાઉન્ડિંગ શુડ ઓલ્સો બી ક્લીન. સરાઉન્ડિંગ મીન્સ આપણી આજુબાજુનો વિસ્તાર એ પણ ક્લીન હોવો જોઈએ. આઈ એમ હેપી દેટ વી હેવ સર્વડ આર પર્પઝ. કે મને ખુશી છે, કોણે કીધું હતું? પ્રોફેસર શાહ. કે ખુશી છે કે અમે અમારો પર્પઝ સોલ્વ કર્યો હતો. ઇટ વોઝ મેમોરેબલ એઝ વન ઓફ ધ સ્ટુડન્ટ સેડ. એક સ્ટુડન્ટે કીધું હતું એ પ્રમાણે કે ભાઈ યાદગાર પ્રસંગ અમારો ટ્રેક હતો. આઈ એમ અ લાસ્ટ યર સ્ટુડન્ટ. હું છેલ્લા વર્ષનો સ્ટુડન્ટ છું, બટ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ ડુઈંગ અ ટ્રેક લાઇક ધીસ. આ પ્રકારનો ટ્રેક હું ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો છું. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી મેમોરેબલ ફોર મી. આ મારા માટે યાદગાર બનવા જઈ રહ્યો છે. while the secretary of the શેત્રુંજય જૈન સોસાયટી was contacted, તો જૈન સોસાયટી શેત્રુંજય જૈન સોસાયટી છે રાઈટ, એ બાજુના એના સેક્રેટરીને કોન્ટેક્ટ કરવામાં આવ્યો, એટલે કે એને શું કહેવાય વાત કરવામાં આવી એની સાથે. તો હી ટોલ્ડ, એણે શું કીધું કે વી આર રિયલી હેપી દેટ સ્ટુડન્ટ્સ હેવ ક્લીન ધ હિલ્સ. કે અમને ખરેખર ખુશી છે કે સ્ટુડન્ટ્સે હિલ આખી ક્લિયર કરી દીધી, ચોખ્ખી કરી. વી ઓલવેઝ આસ્ક પીપલ ટુ મેન્ટેન સેનિટી ઓફ સચ રેવરન્ડ પ્લેસ. અમે મોસ્ટલી બધા લોકોને કહેતા હોય છે કે મેન્ટેન એટલે કે રાખવું, સ્વચ્છ રાખવું. સેનિટી એટલે સ્વચ્છતા. ઓફ સચ અ રેવરન્ડ પ્લેસ એટલે કે આવી સારી જગ્યા, જે મુલાકાત લઈએ આપણે, પવિત્ર જગ્યા છે એને સ્વચ્છ રાખવાનું અમે લોકોને કહેતા હોઈએ છીએ. ઇટ્સ ગુડ દેટ ધીસ એક્ટ વિલ બીકમ અ મોડેલ ફોર ઇન્સ્પિરેશન ટુ અધર્સ. કે આ જે છે કામ કર્યું છે આ લોકોએ સાફ સફાઈનું, તો બીજા માટે પ્રેરણા પૂરી પાડશે. For many other students, such work was a stepping stone for their service to the society. કે ઘણા સ્ટુડન્ટ્સ માટે શું હતું? તો સ્ટેપિંગ સ્ટોન, એટલે કે એ લોકોને આમ થયું કે ભાઈ આવું પણ થઈ શકે છે, આટલું ગંદુ હોય તો આપણે એ બાજુ કામ કરી શકીએ છીએ. તો પછી એ લોકો પોતાની રીતના પછી એક NGO ખોલે કે પોતાની રીતના સાફ સફાઈ કરી શકે, બરાબર છે. તો એ ફર્સ્ટ સ્ટોન હતો, સર્વિસ ટુ ધ સોસાયટી, એટલે સમાજની સેવા માટે એમનું પહેલું સ્ટેપ હતું. They were thankful to the college. એ લોકો કોલેજને થેન્કફુલ હતા. The coordinator and all the ones who helped in organizing the camp. બધાના એ લોકો આભારી હતા કે જેને કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં હેલ્પફુલ થયા હતા. By 5 PM the trek came to an end. 5 વાગ્યા સુધીમાં ટ્રેક એ પતી ગયો હતો, બરાબર છે. All of them were with a new experience and wanted to share it with everyone. કે બધા હતા, એમને કંઈક નવો અનુભવ થયો અને એ લોકો બધાની સાથે શેર કરવા માંગતા હતા. They shared their experience in the bus when they started their journey back to ભાવનગર. પાલિતાણાથી પાછા ભાવનગર જ્યારે આવતા હતા ત્યારે બસમાં બધાએ પોતપોતાનો એક્સપિરિયન્સ શેર કર્યા. The trekking was completed with enjoyment, pleasure and without any harm to any student. કે ટ્રેકિંગ કેમ્પ હતો એ એકદમ મોજ મજાથી એન્જોય કર્યો અને કોઈને પણ કંઈ નુકસાન થયા વગર પૂરો થયો. ઇટ વોઝ મેમોરેબલ ફોર ઓલ ધોઝ હુ જોઈન્ડ ઇટ. કે ભાઈ મેમોરેબલ જેને જોઈન કર્યો હતો એ બધા માટે આ કેમ્પ મેમોરેબલ હતો. રેડી? સમજ ના પડ્યું હોય તો યુ કેન આસ્ક મી. નેક્સ્ટ રિપોર્ટ છે અ રિપોર્ટ ઓન સેવ પેટ્રોલ રેલી, બરાબર છે. પેટ્રોલ બચાવો એની એક રેલી હતી, બરાબર, એના પર રિપોર્ટ છે. હવે કોને ઓર્ગેનાઇઝ કર્યું? તો આ જે છે એ ટાઇટલ છે, મીન્સ કે ક્વેશ્ચન છે. હવે આપણને ટાઇટલ આપ્યું છે ધ યુનિવર્સિટી ઓર્ગેનાઇઝડ અ સેવ પેટ્રોલ રેલી, બરાબર. કે યુનિવર્સિટીએ ગોઠવણી કરી હતી. ધ VC એટલે વાઇસ ચાન્સેલર એડ્રેસ પ્રોફેસર એન્ડ નોન એકેડેમિક સ્ટાફ પાર્ટિસિપેટેડ. કે ભાઈ બધાએ શું કહેવાય પાર્ટિસિપેટ કરેલું હતું. કોના દ્વારા લખેલું છે? તો અમુકમાં નામ આપેલું છે, આગળ આપણે જોયું એમ, પણ અહીંયા લખ્યું છે બાય અવર રિપોર્ટર, એટલે કે નામ આપ્યું
નથી. 22 જુલાઈ ભાવનગરમાં 22 જુલાઈ એટલે રેલી ક્યારે થઈ હશે? તો 20 જુલાઈ પહેલાં આ રેલી ઓર્ગેનાઇઝ થઈ હોવી જોઈએ. હવે આગળ જોઈએ. અ બિગ રેલી ફોર સેવિંગ પેટ્રોલ વોઝ ઓર્ગેનાઇઝડ બાય મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી. બરાબર, એમના દ્વારા બિગ રેલી ઓર્ગેનાઇઝ થઈ હતી. ક્યારે? યસ્ટરડે મોર્નિંગ, which was joined by the professor and the students and non-academic staff of the university. એટલે પ્રોફેસર્સ પણ હતા, સ્ટુડન્ટ્સ પણ હતા. એટલે નોન એકેડેમિક સ્ટાફ એટલે કોણ? તો ભાઈ જે એડમિન ઓફિસમાં બેસતા હોય, ક્લાર્ક જે હોય, બરાબર, ક્લાર્ક છે, પ્યુન છે, આ બધા જે ભણાવતા ના હોય એને નોન એકેડેમિક સ્ટાફ, ભણાવતા ના હોય પણ સંસ્થામાં કામ કરતા હોય એવા, રાઈટ. તો ધ વીસી ડૉક્ટર સીપી નાગર એડ્રેસ ધ રેલી એન્ડ સિગ્નલ્ડ ઇટ. વીસી વાઇસ ચાન્સેલર સીપી નાગર જે હતા એમણે સંબોધન કર્યું રેલીને. બરાબર છે કે ભાઈ આપણો ઉદ્દેશ્ય જે છે એમ ટૂંકમાં થોડુંક ભાષણ આપી અને પછી એમને હરી ઝંડી બતાવી. ધ ચીફ કોઓર્ડિનેટર ઓફ ધ NSS યુનિટ પ્રોફેસર દીપક કનાની વેલકમ ધ વીસી એન્ડ અધર ગેસ્ટ્સ. રાઈટ, કોઓર્ડિનેટર છે NSS યુનિટના કોણ હતા? પ્રોફેસર દીપક. એમને વાઇસ ચાન્સેલરને વેલકમ કરે અને બીજા બધા ગેસ્ટને. કર્નલ ગઢવી ઓફ ધ આર્મી વિંગ, બરાબર, કર્નલ અને કહેવાય, કર્નલ ગઢવી ઓફ ધ આર્મી વિંગ ગેવ આઉટલાઇન ઓફ ધ પ્રોગ્રામ. કર્નલનો સ્પેલિંગ મેં તમને લોકોને શીખવાડેલો છે, આવડતો હોય તો જાતે લખી દેજો, ના આવડતો હોય તો જાણી લેજો. પ્રોગ્રામની આઉટલાઇન આપી. કેપ્ટન સુમેરા ઓફ ધ નેવી વિંગ ગાઈડેડ ધ પાર્ટિસિપન્ટ્સ. એમના જે પાર્ટિસિપન્ટ્સ કે રેલીમાં જે પાર્ટિસિપેટ કર્યું હતું એ લોકોને ગાઈડ કર્યા કે શું કરવાનું છે તમારે. ઇન હિઝ સ્પીચ વીસી ડૉક્ટર નાગર સેડ, એમણે સ્પીચમાં શું કીધું? આઈ કોંગ્રેચ્યુલેટ NSS યુનિટ એન્ડ ધ NCC યુનિટ્સ ઓફ ધ યુનિવર્સિટી ફોર અરેન્જિંગ સચ અ વન્ડરફુલ ઇવેન્ટ. કે બંનેને અભિનંદન આપું છું આટલી સારી ઇવેન્ટ એરેન્જ કરવા માટે. ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ સેવ પેટ્રોલ. આ આપણી ડ્યુટી છે. શેની? તો પેટ્રોલ બચાવવું એ આપણી ફરજ છે. ધ કન્ટ્રી ઇઝ ફેસિંગ અ ગ્રેટ પ્રોબ્લેમ રિગાર્ડિંગ ધ ફ્યુલ્સ. કે ભાઈ બળતણને લઈને, ફ્યુલને લઈને દેશમાં ઘણો બધો પ્રોબ્લેમ છે, મુસીબતનો સામનો કરી રહી છે. ડે બાય ડે પ્રાઇઝીસ આર ઇન્ક્રીઝિંગ. કે દિવસે ને દિવસે પ્રાઇસ વધી રહી છે. વી નીડ ટુ ટેક સમ ડ્રાસ્ટિક એક્શન. કે ભાઈ અમારે કોઈ ડ્રાસ્ટિક એટલે કે મોટા પગલાં આપણે લેવા જોઈએ ટૂંકમાં. ટાઈમ હેઝ કમ નાવ ટુ એક્ટ. કે હવે સમય આવી ગયો છે કામ કરવાનો. હવે ખાલી બોલવાનું કે ભાઈ ઓકે આપણે પેટ્રોલ બચાવવાનું નહીં, હવે આપણે એના પર અમલ કરવાનો સમય આવી ગયો છે. ધીસ રેલી વિલ બ્રિંગ અવેરનેસ ટુ ઓલ ધ પીપલ. કે આ જે રેલી છે એ બધા લોકોમાં જાગૃતિ લાવશે. આઈ વિશ અ ગ્રેટ સક્સેસ ટુ ધ ઇવેન્ટ. કે હું ઇવેન્ટ માટે એકદમ સફળતાપૂર્વક પૂરી થાય અને એને પણ સફળતા મળે અને એનો જે પર્પઝ સોલ્વ થાય એના માટે સારી શુભકામનાઓ છે મારા તરફથી. ધેન હી ગેવ ગ્રીન સિગ્નલ ટુ ધ રેલી. અને એમણે રેલીને ગ્રીન સિગ્નલ આપ્યું. બરાબર, આ કોનું હતું? તો વીસી નાગર. બરાબર છે, એમની સ્પીચના મેઇન પોઈન્ટ્સ આપણને અંદર લખ્યા. પછી સેકન્ડમાં છે ધ ટીચર એન્ડ ધ સ્ટુડન્ટ હેડ અરાઇવ્ડ અર્લી ફ્રોમ વેરિયસ કોલેજીસ એન્ડ સ્ટુડન્ટ્સ જોઈન. બરાબર, કે ટીચર અને સ્ટુડન્ટ બધા વહેલા આવી ગયા હતા અને અલગ અલગ કોલેજમાંથી ટીચરને સ્ટુડન્ટ્સે જોઈન કર્યું હતું. ધ રેલી બિગેન એટ 9 ઇન ધ મોર્નિંગ ફ્રોમ ધ યુનિવર્સિટી ઓફિસ. સવારે 9 વાગે યુનિવર્સિટી ઓફિસથી શરૂ થઈ અને એન્ડેડ એટ 10 એટ વિદ્યાનગર જઈને એ પૂરી થઈ. અ સ્ટુડન્ટ ફ્રોમ સામલદાસ આર્ટ્સ કોલેજ સેડ. સામલદાસ આર્ટ્સ કોલેજના સ્ટુડન્ટે શું કીધું? આઈ એમ રિયલી હેપી ટુ કોન્ટ્રીબ્યુટ ફોર સેવિંગ પેટ્રોલ. કે હું ખરેખર બહુ ખુશ છું કે ભાઈ મેં થોડો ફાળો આપ્યો કે ભાઈ સેવિંગ પેટ્રોલ. લોકો કંઈક આટલા બધા જણ રેલી દેખે તો એકાદ બે જણ બચાવે તો પણ બચત જ છે ને, રાઈટ? તો મને આનંદ થાય છે. અ પ્રોફેસર સેડ ધીસ ઇઝ અ સ્મોલ એફર્ટ બટ ઇફ વી ઓલ કમ ટુગેધર ઇટ વુડ બી અ ગ્રેટ સેવિંગ. કે નાનો જ અમારો પ્રયત્ન છે પણ જો બધા ભેગા થઈએ તો ઘણો મોટું બચત થઈ શકે છે પેટ્રોલની. ધેર વર લોટ્સ ઓફ બેનર્સ એન્ડ પ્લે બોર્ડ્સ. બરાબર, રેલી તમે જોઈ હશે તો ખબર હશે કે ભાઈ બેનર્સ હોય, પ્લે બોર્ડ્સ હોય, બરાબર છે, એવું બધું ઘણું હતું. ધે ડિસ્પ્લેડ સ્લોગન્સ. એમાં સ્લોગન્સ એટલે કે જે વાક્ય કે ભાઈ એ લખેલા હોય ને
શું લખ્યું હતું કે સેવ પેટ્રોલ, સેવ એન્વાયરમેન્ટ, ક્રિએટ ગ્રીન વર્લ્ડ, બરાબર આવા બધા સ્લોગન્સ લખેલા હતા. વેન દે વર માર્ચિંગ દે ઓલ્સો શાઉટેડ ધ સ્લોગન. માર્ચિંગ એટલે કે જેમ જેમ આગળ જતા હતા એમ એ સ્લોગન બોલતા જતા હતા. દે વર ઓલ એન્થુઝિયાસ્ટિક એટલે બધા ઉત્સાહી હતા. There were 2 floats prepared by English department and by the physics department. English department અને physics department દ્વારા 2 floats એટલે કે દ્રશ્ય રચના, બરાબર છે કે ચિત્ર દોરવામાં આવેલા હતા, રાઈટ, આ બંને ડિપાર્ટમેન્ટ દ્વારા. દે એક્સપ્લેન, એમાં શું એક્સપ્લેન કરેલું હતું તો ધ ફ્યુઅલ ક્રાઇસિસ એન્ડ સ્ટેપ્સ ટુ સેવ પેટ્રોલ એન્ડ અધર ફ્યુઅલ. પેટ્રોલ અને બીજું બધી બળતણો બચાવવાની આપણને એમાં કીધેલું હતું કે ભાઈ એના ક્રાઇસિસ જે ચાલી રહ્યા છે એના. ઓન ધ વે સમ સોશિયલ લીડર ઓલ્સો જોઈન ધ રેલી, કે ભાઈ રસ્તામાં અમુક જે સામાજિક કાર્યકર્તા હોય એ લોકોએ પણ રેલી જોઈન કરી. મેની એનજીઓઝ ઓલ્સો જોઈન, ઘણા એનજીઓએ પણ જોઈન કરી. જાકર ત્રિવેદી ઓફ યંગ એડવેન્ચર ક્લબ સેડ દેટ they were happy that an educational institute is running the mission on behalf of them. જાકર ત્રિવેદી કોણ હતા તો યંગ એડવેન્ચર ક્લબના માણસ એટલે મીન્સ કે મેમ્બર હતા. એમણે કીધું કે ભાઈ ખરેખર અમે બધા ખુશ છે કે આ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કારણ કે યુનિવર્સિટી એ શું કહેવાય, શૈક્ષણિક સંસ્થા કહેવાય, એ આ પ્રકારનું મિશન કરે છે, બરાબર, અમારે જગ્યાએ અમારે કરવું જોઈએ એની જગ્યા પર આ લોકો જે કરી રહ્યા છે એ ખરેખર આનંદદાયક બાબત છે. અધર ક્લબ્સ લાઇક JCI, રોટરી, જૈન ગ્રુપ કેમ વિથ ધેર મેમ્બર્સ. બીજા બધા ક્લબ પણ એમના પોતાના મેમ્બર્સ સાથે રેલી જોઈન કરી. ધ પાસર્સ બાય એટલે કે જે રેલી જતી હોય, બરાબર છે, એની આજુબાજુમાંથી જતા એટલે મીન્સ કે જોતા લોકો હોય, ગોટ ધ ઇન્ફોર્મેશન, એમને માહિતી મળી. એન્ડ વન ઓફ ધ બાઇકર્સ સેડ દેટ હી વુડ યુઝ લેસ પેટ્રોલ. અને એક બાઇક પર જતો વ્યક્તિએ કીધું કે હું હવેથી ઓછું પેટ્રોલ યુઝ કરીશ. સ્ટુડન્ટ્સ ઓલ્સો ઇન્ફોર્મ દેટ દે વુડ મેક ફૂલ એફર્ટ. સ્ટુડન્ટ્સે પણ કીધું કે ભાઈ અમે પણ ફૂલ પ્રયત્ન કરીશું કે ભાઈ પેટ્રોલ બચે. The University Employees Association rendered their services in providing buttermilk and lemon juice to the participants. બરાબર છે કે ભાઈ જે ચાલતા જતા હોય, આટલું સારું કામ કરતા હોય તો એ લોકોને જે એમ્પ્લોયી એસોસિએશન છે એમને પોતાની સર્વિસ રેન્ડર કરવું એટલે કે પૂરું પાડવું, છાશ અને લેમન જ્યુસ આપીને પાર્ટિસિપેટ્સને આ બધું આપીને એમને મદદ કરી ટૂંકમાં. ધેર પ્રેસિડેન્ટ મિસ્ટર ગોહિલ સેડ, એમના જે પ્રેસિડેન્ટ મિસ્ટર ગોહિલે શું કીધું કે ઇફ ઓલ આર મેકિંગ એફર્ટ્સ વાય શુડ વી લેફ્ટ બિહાઇન્ડ, કે બધા જો પ્રયત્ન કરતા હોય તો અમે શું કરવા પાછળ રહી જાય. વી વોન્ટેડ ટુ એન્કરેજ અવર સ્ટુડન્ટ્સ એન્ડ એમ્પ્લોઈઝ, કે અમે પણ અમારા સ્ટુડન્ટ અને જે એમ્પ્લોઈઝ છે એ લોકોને એન્કરેજ કરવા માંગીએ છીએ, એટલે કે પ્રોત્સાહન પૂરું પાડવા માંગીએ છીએ. ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર અસ ટુ કોન્ટ્રીબ્યુટ ધીસ વે ઓલ્સો, કે ભાઈ આ લોકોએ એમણે એવું કીધું કે ભાઈ અમારા માટે એક ઓપોર્ચ્યુનિટી એટલે તક હતી કે કોન્ટ્રીબ્યુટ કરીએ, પાર્ટિસિપન્ટ્સને થોડુંક શું કહેવાય સગવડતા આપીને અમારો ફાળો આપીએ એવું એમણે કીધું. ધ રેલી એન્ડેડ એટ વિદ્યાનગર વેર મિસ્ટર સુનિલ ધામેચા, ધ રજિસ્ટ્રાર ઓફ ધ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સુનિલ ધામેચા જે હતા કે જ્યાં રેલી પૂરી થઈ ત્યાં એ લોકો એ ઓલરેડી હતા કે જેમણે શું કર્યું તો કોંગ્રેચ્યુલેટેડ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ, બધાને અભિનંદન આપ્યા. ધ પ્રેસ મીડિયા હી સેડ, એમને મીડિયા આવ્યું હોય, બરાબર, એને શું કીધું, ધીસ ઇઝ અ સ્મોલ એફર્ટ્સ બાય અવર યુનિવર્સિટી, કે ભાઈ અમારી યુનિવર્સિટી દ્વારા એક નાનકડો પ્રયત્ન છે. ઓલ ઓફ અસ વિલ હેવ ટુ રિસ્પોન્ડ ધ કન્ટેમ્પરરી પ્રોબ્લેમ્સ ઓફ ધ વર્લ્ડ, કે બધા જ છે આપણા વિશ્વના જે અત્યારે જોડે ચાલી રહેલા પ્રયત્નો છે કે ભાઈ પાણી બચાવવાનું છે, પેટ્રોલ બચાવવાનું છે, ગર્લ ચાઇલ્ડ બચાવવાના છે, બરાબર, આ બધા પ્રોબ્લેમ્સ છે એમાં ઓલ ઓફ અસ વિલ હેવ ટુ રિસ્પોન્ડ, બરાબર છે કે ભાઈ આપણે એમાં ફાળો આપવો પડશે, આપણે એમાં સ્પેશિયલ એફર્ટ્સ કરવા પડશે, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. કન્ટેમ્પરરી પ્રોબ્લેમ્સ એટલે સમકાલીન મુસીબતો, મુશ્કેલીઓ જે ચાલી રહી છે એ. વી આર વોચિંગ પ્રાઇસીસ ઓફ પેટ્રોલ ઇન્ક્રીઝિંગ એવરી ડે, પેટ્રોલના ભાવ વધતા આપણે દરરોજ જોઈએ છે. ઇફ વી ડોન્ટ ટેક એની એક્શન નાઉ ઇટ વુડ બી ડિઝાસ્ટ્રસ, જો કોઈ અત્યારે આપણે કોઈ એક્શન નહીં લઈએ તો એ શું થશે, ડિઝાસ્ટ્રસ એટલે કે એક મુસીબત, મોટી મુશ્કેલી સમાન એ બની રહેશે.
ધ યુનિવર્સિટી શુડ બી કોંગ્રેચ્યુલેટેડ ફોર ડુઈંગ સચ અ વર્ક, કે યુનિવર્સિટીને ખરેખર અભિનંદન આપીએ કે એમણે આટલું સારું કામ કર્યું. બરાબર છે. તો આ શું હતું, તો એના તમારા રિપોર્ટ હતા. કંઈ ના ખબર પડે તો તમે પૂછી શકો છો. ઓકે, સો નેક્સ્ટ કંઈ કન્ફ્યુઝન હોય તો મને મેસેજ કરજો. ટિલ દેન હેપી લર્નિંગ એન્ડ ગુડ બાય એવરીવન.